માતાજીએ 2 4 અને 2026 ના રોજ જ્યારે માંડવો હતો, અહીંયા માં ભગવતીની દયાથી માનો એક સુંદર મજાનો ભાવ પહેલી વાર ગાયો હતો અને બીજી વાર એવું બને છે કે માએ ગાયો હોય પછી અહીંયા મોરબીમાં ગાવાનો અવસર મળે. રિધમ ધીમે ધીમે ચાલુ રાખજો. અને માને ખૂબ ભાવ ગમ્યો હતો, અમારા બધા સેવકોને ખૂબ ગમ્યો હતો, માના દીકરા હોય બધાને ખૂબ ગમ્યો હતો. એટલે આ તો સુખ દીધું તો મારી ગાડીએ દીધું, એને દુઃખ પડ્યું તો જેવી એની મરજી. પણ સુખ દુઃખ જે મારી ગાડી દે ખરું. અરે રે ગાડી ગાતરાળ સિવાય બીજી વાત નહીં. એ આવા આંધળા રાખે વિશ્વાસ, ઈ ગાતરાળ કેવી રે હશે. એ જેના ભરો હે સાગર ટૂંકા પડે, ઈ ચોથા બાપા કેવા રે હશે. એ જેના ભરો હે સાગર ટૂંકા પડે, ઈ ચોથા બાપા કેવા રે હશે. અને એ ગોદમાની ગાંડી એમ કે ખોખરદળનો સીમાડો હાજવી અને મારી મોમાઈ ને ગતરાળ બે નાગણ થઈ અને ખોખરદળના જાપે બેઠી છે. દુશ્મનને આવવું હોય તો એક વાર ને 1000 વાર વિચાર કરે, કેમ કે આ બંધવાળી પછી મળશે. પેલા મારી ગોદમાની ગાંડી અણિયારા વાળી મોમાઈ હામી મળશે. અને મારો બાપ એટલે આ તો ગોદમેથી નાગણ ઉતરી, એ તો આવી છે બંધના બેકડે. આ તો ભાનુઆઈ એ ભાનુઆઈ એ પાડ્યો મને હર રે ધરતી માથે યગન રે જલાવું ગાતરા. દુશ્મનને ડગ ભરે ભોમારે ભંડારે, ઈ ગાતરાળ કેવી રે હશે. એ જેના એક બોલે ગાતરાળ દોડે, આ ભાનુઆઈ કેવા રે હશે. આ તો ભાનુઆઈ વેણ બોલે તા મોતી જ રે. એ માને મહેમાન માથે બહુ સાહેબ. ખોખરદળની આખી વિશ્વમાં ખોખરદળની ધરતી એ એક જ એવી છે કે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય ને તો એ ખોખરદળના સીમાડાની બહાર મૂકવાના. બાકી ખોખરદળમાં આવો તો માનો પ્રસાદ લેવો, માના આશીર્વાદ લેવા. બાકી આ ભગવતીને કોઈનું કાંઈ લેવું નથી. મારો બાપ તમારે આશીર્વાદ જોઈતા હોય ને તો બંધવાળી આવો, આને કાંઈ નથી જોઈતું. એટલે પણ ઈ દીએ પણ કોઈનું લીએ નહીં. હર રે ચોથા બાપાના વેણને હાચવી ન હાલે માં. ભાનુઆઈ ડંકા વાગે રે વિદેશે, ભાનુઆઈ નો ધણી કેવો રે હશે. ભાનુઆઈ બોલે ઈ કરે પૂરવાર, ઈ બંધવાળી મારી કેવી રે હશે.
ને તમે બધા એટલા ભાગશાળી છે કે એક ભાનુઆઈના નામથી આખોય મારો ભરવાડ સમાજ ઉજળો છે મારો બાપ અને માને નાયત માથે બહુ પ્રેમ છે માં કે ઈ મારી નાયત એટલે માને નાયતથી બહુ પ્રેમ છે અને માં ભાનુઆઈના નામથી આખા ભારત ખંડના ભરવાડ ઉજળા છે પણ આપણને હવને માં ભાનુઆઈ વાલા છે આપણને હવને મારી બંધવાળી મેલડી વાલી છે પણ એને કોણ વાલું છે પણ મારી બંધવાળી એ મારી બંધવાળી મેલડીને કોઈ લાગે વાલું અરે રે એના દેવના દરબારે કેવારા બંધવાળી એના માથે ઓળ ગોળ ઈ કમસી બાપા કેવારે હશે એ કમસી ઉવાઈ કોઈ ખોળીએ નાવે ઈ બાપા મારા કેવારે હશે હે ચોથા બાપાને કમસી બાપા પાઘડી વાળા કેવારે હશે આ તો ભાનુઆઈએ 52 ગજનો નેજો ફરકાવ્યો આખા વિશ્વમાં સૌથી વધારે માં ભાનુઆઈની કોઈ જગ્યાએ હાજરી રહેતી હોય તો અહીંયા મારી કોઠાવાળી મસોની જગ્યા છે આ દેવના વ્યવહાર કેવા હશે કે અહીંયા પ્રસંગ હોય એટલે માની અચૂક હાજરી હોય છે આ તો 52 ગજનો નેજો ફરકાવ્યો એ જેને હાથમાં વાલા મસોમાં મારી નાતની એ ભરવાડો મારી નાતની દેવીને ભૂલશો નહીં અરે હવે ઈ છે તમારો રણીને ધણી એ જેના નેજા ફરકાવે ભાનુઆય તો આ મસો મારી કેવી રે હશે કોઠાવાળી કેવી રે હશે તો મારે આગળ લીલી લીમડી મસો મારે આગળ લીલી લીમડી માં મારે આગળ લીલી લીમડી મસો મારે આગળ લીલી લીમડી માં ત્યાં હિજ દીદી ને રાત મારી કોઠાવાળી આવરે ત્યાં હિજ દીદી ને રાત મારી કોઠાવાળી આવરે આ ભરવાડ જોવાય આયા તને ભરવાડ જોવાય આયા દર્શનિયા મને તેને મસો દર્શન રૂડા દે દર્શન એને જાવું છે એ મને મોરબીના કોઠાવાળી બાબરી ખોળે એના જાવું છે મને દર્શન દઈ દેન મસો માં ખોળે તારા આવવું છે મને દર્શન દઈ દે દીકરા દેજે તું તો યાદ રે ભોળે તારા
એમ જે માંગતા આવશે મને લાજ રે તારા પાસે લેવાશે. જય હો, જય હો, જય હો. એ આવે મારા ભરવાડનો દળનો ધબકારો મારી મસો આવે મારી નમુડિયાની મુડી આ તો દુનિયા જાકારા દિએ એ ગોવાળ તારા હગા કરે નહીં તારી સહાય તો હજી જાગે એ હજી જાગે છે ઢેલડી નગરે મારી મસો મામડી. અરે એને એક વાર કહી તો જોજે મનની વાત મનમાં શું મૂજા મારી મસો રખે વાળશે. મનમાં શું મૂજા મારી મસો રખે વાળશે. મોરબી વાળી માવડી વારે વેલી આવશે. મોરબી વાળી માવડી વારે તારી આવશે. દુઃખથી શું ગભરાવ કોઠા વાળી રખે